વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં વાત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓ. એમાં આજે આપણે જોવાનું છે કે જે ધાતુઓ અને અધાતુઓ છે એ કેવી રીતના પ્રક્રિયાઓ કરે છે એના વિશેનો થોડુંક ડિટેલમાં જોશું. નિષ્ક્રિય વાયુઓ એટલે કે હિલિયમ, નિયોન, આર્ગોન, ધાતુઓ જેવી કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ, અને અધાતુઓ જેવી કે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન. આ બધાની જે ઇલેક્ટ્રોનીય રચના છે એ કેવી હોય છે, એમાં જે ઇલેક્ટ્રોન આવેલા હોય છે એમની ગોઠવણ કેવી હોય છે એ આપણે સૌપ્રથમ જોઈએ. જનરલી ઇલેક્ટ્રોન છે એ મુખ્યત્વે 4 કક્ષાઓમાં ગોઠવાયેલા હોય છે. કઈ કઈ કક્ષા? કે કક્ષા, એલ કક્ષા, એમ અને એન. સૌથી પહેલા કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોન હોય એ કેમાં ગોઠવાશે? તો કે કક્ષામાં. કે કક્ષા સંપૂર્ણપણે ભરાઈ જાય ત્યારબાદ જે કાંઈ ઇલેક્ટ્રોન વધારાના છે એ એલ કક્ષામાં ભરાશે. જો એલ કક્ષા ભરાતા પણ ઇલેક્ટ્રોન વધે તો એ એમમાં ભરાશે, અને એમ કક્ષા સંપૂર્ણ રીતને ભરાઈ જાય ત્યારબાદ એન કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ ગોઠવાય છે. જે કે કક્ષા છે એમાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન છે એ સમાઈ શકે છે. જ્યારે એલ કક્ષા છે એમાં વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન, એમ કક્ષા છે એમાં વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન છે એ સમાઈ શકે છે. સૌથી પહેલાં જે નિષ્ક્રિય વાયુઓ છે એની વાત કરીએ તો એમાં વાત કરશું આપણે હિલિયમની. તો કે હિલિયમ છે એના પરમાણુય ક્રમાંક કેટલો છે? તો કે 2 છે. એના જે 2 પરમાણુઓ છે એ 2 ઇલેક્ટ્રોન એ કેમાં ગોઠવાશે? તો કે કક્ષામાં ગોઠવાશે. એવી જ રીતના જે નિયોન છે એ પણ એક નિષ્ક્રિય વાયુઓ છે. એમાં 10 પરમાણુય ક્રમાંક છે એમના જે 10 ઇલેક્ટ્રોન છે એ પેલા 2 ઇલેક્ટ્રોન છે કેમાં? તો કે કક્ષામાં. બાકીના જે 8 ઇલેક્ટ્રોન છે એ કેમાં? તો કે એલ કક્ષામાં છે એ ગોઠવાશે. જ્યારે એમ અને એન કક્ષાઓ છે સંપૂર્ણપણે ખાલી રહેશે. આવી જ રીતના આર્ગોનમાં ટોટલ 18 પરમાણુ ક્રમાંક છે એનો. 18 જે ઇલેક્ટ્રોન આવેલા છે એ કે કક્ષામાં 2, એલમાં 8 અને એમમાં પણ 8 ઇલેક્ટ્રોન છે એ ગોઠવાશે. આમ એની ઇલેક્ટ્રોન રચના છે એ કેવી થશે? તો કે 2, 8, 8. હવે વાત કરીએ ધાતુઓની. ધાતુઓમાં સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ, આ બધી જે ધાતુઓ છે એના કોષ્ટકમાં તમે પરમાણુય ક્રમાંક છે એ જોઈ શકો છો. સોડિયમના 11 છે એટલે 2, 8, 1 એવી રીતના ઇલેક્ટ્રોન રચના પ્રમાણે ગોઠવાશે. મેગ્નેશિયમના 12 પરમાણુય ક્રમાંક છે એટલે 2, 8, 2. એલ્યુમિનિયમ 13 છે એટલે 2, 8, 3 એવી રીતના ઇલેક્ટ્રોન છે કક્ષામાં ગોઠવાશે. પોટેશિયમ છે એનો પરમાણુય ક્રમાંક 19 છે એટલે 2, 8, 8. અહીંયા એમ કક્ષા છે એમાં 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાઈ જાય છે, માટે એન કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એ ભરાશે. કેલ્શિયમ છે એનો પરમાણુય ક્રમાંક કેટલો છે? તો કે 20 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 8, 2. જ્યારે અધાતુઓની વાત કરીએ તો નાઇટ્રોજન છે એનો 7 પરમાણુય ક્રમાંક છે એટલે 2, 5ની ઇલેક્ટ્રોન રચના થશે. ઓક્સિજન છે એનો 8 છે એટલે 2, 6ની કક્ષાએ ભરાશે. ફ્લોરિન 9 છે એટલે 2, 7 ઇલેક્ટ્રોન ભરાશે. ફોસ્ફરસ છે એનો 15 છે એટલે 2, 8 અને 5 એ રીતના ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ થશે. એવી જ રીતના સલ્ફર કે જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 16 છે, તો 2, 8 અને 6 એ રીતના ઇલેક્ટ્રોન ગોઠવાશે. અને ક્લોરિન કે જેનો પરમાણુ ક્રમાંક 17 છે, તો ઇલેક્ટ્રોનની ગોઠવણ છે એ 2, 8 અને 7 એ રીતના ગોઠવણ છે એ થશે. તો આ વાત થઈ નિષ્ક્રિય વાયુઓ, ધાતુઓ અને અધાતુઓમાં ઇલેક્ટ્રોન છે એની ગોઠવણ કઈ રીતના હોય છે અને કઈ કઈ કક્ષાઓમાં હોય છે, કે એલ, એમ અને એન, એના વિશેની વાત થઈ. ત્યાર પછી જોવાનું છે કે આયનીય સંયોજનો છે અથવા તો જે વિદ્યુત સંયોજક સંયોજનો છે એ એટલે કોને કહેવાય છે એમનું ઉદાહરણ આપી આપણે સમજાવવાનું છે. અને સોડિયમ ક્લોરાઇડ છે એમનું નિર્માણ કેવી રીતના કરી શકાય છે એ જોવાનું છે. તો કે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા જે સંયોજનો છે એને આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો કહેવામાં આવે છે. કોઈ પણ ધાતુ હોય એમાંથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ અને કેમાં જાય? અધાતુમાં જાય. મતલબ કે ઇલેક્ટ્રોનમાંથી મતલબ કે જે ધાતુ છે એ ધાતુમાંથી ઇલેક્ટ્રોન છે એની આપલે કેમાં થાય છે? અધાતુમાં જ્યારે થતી હોય ત્યારે જે સંયોજન બને છે એવા સંયોજનને કહેવાતો કે આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો કહેવામાં આવે છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક આપણે જાણીએ છીએ કેટલો છે? 11 છે. તો સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષા એટલે કે કે, એલ, એમ અને એન ટોટલ 4 કક્ષા છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 11 છે. તો 2 અને 8. કે કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2 ઇલેક્ટ્રોન. એલ કક્ષામાં કેટલા? તો કે 8 એટલે 2 ને 8 10.
સંપૂર્ણપણે બે કક્ષાઓ ભરાઈ જાય છે. હવે જે એક ઇલેક્ટ્રોન છે એ કેમાં જશે તો કે એમ કક્ષામાં જશે. માટે સોડિયમ માટે જે એમ કક્ષા છે એની બાહ્યતમ કક્ષા થશે. સોડિયમ પરમાણુ એમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ કેવો તો કે એને પ્લસ બને છે, ગુમાવે છે, દાન કરે છે, મતલબ પ્લસ થાય અને એને શું કહેવાય? ધનાયન કહેવાય છે. અને ઉમદા વાયુ એટલે કે Ni નિયોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. નીચે સમીકરણ આપ્યું છે કે સોડિયમ છે એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2, 8 અને 1. હવે ત્રીજી કક્ષા જે એની એમ કક્ષા છે એમાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે, અષ્ટક રચના એટલે કે મહત્તમ ઇલેક્ટ્રોન જે તે કક્ષામાં ભરાતા હોય ભરાઈ જાય એને અષ્ટક રચના કહેવાય છે. તો ત્રીજી કક્ષામાં એને 7 ઇલેક્ટ્રોનની જરૂર છે એ અષ્ટક રચના પૂર્ણ કરવા માટે, પરંતુ 7 ઇલેક્ટ્રોન કોઈ દાન આપે નહીં. માટે એ શું કરશે તો કે પોતાનો જે એક ઇલેક્ટ્રોન છે એ કોઈ પણ એકને દાન આપી દેશે. માટે 2, 8 અને 1 જે ઇલેક્ટ્રોન રચના સોડિયમની છે એમાંથી પોતાનો એક ઇલેક્ટ્રોન શું કરશે તો કે દાન આપી દેશે. માટે એને પ્લસ થયો, એ કોકને દાન આપે છે, માટે ધનાયન થયો અને એની ઇલેક્ટ્રોન રચના કેવી થશે તો કે 2 અને 8, કારણ કે એક ઇલેક્ટ્રોન છે એણે કોકને આપી દીધો છે. માટે એને ગીવ્સ, એને પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ, એક ઇલેક્ટ્રોન છે કોકને દાન આપે છે. આ જ પ્રમાણે જો ક્લોરીનની વાત કરવામાં આવે, કારણ કે આપણે અહીંયા સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ બનાવવાનું છે, એનું નિર્માણ કરવાનું છે, તો સોડિયમની વાત થઈ ગઈ છે. હવે વાત કરવાની છે ક્લોરીનની. તો આ જ પ્રમાણે જે ક્લોરીન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે 17 છે. એને આપણે અષ્ટક રચના પ્રમાણે ગોઠવીએ તો 2, 8 અને 7 ઇલેક્ટ્રોન છે એ ગોઠવાશે એની કક્ષાઓમાં. ક્લોરીન પરમાણુની જે બાહ્યતમ કક્ષા છે એટલે કે એમ કક્ષા, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 7 ઇલેક્ટ્રોન છે. સોડિયમ દ્વારા ગુમાવેલો એક ઇલેક્ટ્રોન ક્લોરીન છે એ શું કરે છે તો કે મેળવી લે છે. ને ક્લોરીન કેવો? ઋણ આયન બને છે, કોકની પાસેથી મેળવે છે એટલે નેગેટિવ ચાર્જ, માઇનસ ચાર્જ છે એના ઉપર લાગશે. અને ઉમદા વાયુ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની એ ટ્રાય કરશે. સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દાન થયું, એક ઇલેક્ટ્રોન કોણ મેળવે છે તો કે ક્લોરીન. શું કામે? તો કે એમની અષ્ટક રચના કેવી છે તો કે 2, 8 અને 7 છે. એની બાહ્યતમ કક્ષા એટલે કે એમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 છે. એ 7 ઇલેક્ટ્રોન કોઈને દાન કરે નહીં, પરંતુ એક ઇલેક્ટ્રોન મેળવવાનું એ વલણ ધરાવે છે. માટે એક ઇલેક્ટ્રોન કોની પાસેથી તો કે સોડિયમ પાસેથી મેળવી લેશે અને પોતાની અષ્ટક રચના છે એ 2, 8, 8 એવી રીતના એ પૂરી કરશે. આમ ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવી અને પોતાની અષ્ટક રચના 2, 8, 8 પૂર્ણ કરશે. હવે જે સોડિયમ ધનાયન બન્યો એને પ્લસ અને ક્લોરાઇડ આયન ક્લોરીન છે એ ઋણાયન બન્યો એટલે કે Cl માઇનસ. આમ વિરુદ્ધ વીજભાર છે બંનેના, એક ધન છે તો એક ઋણ છે. માટે તેઓ શું થશે તો કે એકબીજાને આકર્ષશે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાય અને સોડિયમ ક્લોરાઇડ છે એ બનાવશે, કારણ કે Na પ્લસ છે અને ક્લોરીન માઇનસ છે. આમ Na પ્લસ કેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે? 2, 8 અને ક્લોરીન માઇનસ કેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે તો કે 2, 8, 8. આ બંને જકડાઈ જાય વિદ્યુત આકર્ષણ બળથી અને Na પ્લસનો આયન છે એ બનાવશે. ટૂંકમાં શું થાય તો કે સોડિયમમાંથી તમને નીચે સમીકરણમાં આપ્યું છે એરા વડે દર્શાવેલું છે કે સોડિયમનો એક પરમાણુ કોની પાસે વયો જાય છે? ક્લોરીન પાસે, અને ક્લોરીન છે પોતાની અષ્ટક રચના પૂર્ણ કરી લે છે. સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ વીજભાર આયનોના સમુદાય સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય છે. એટલે જ અહીં કાઉન્સમાં એક Na પ્લસ અને એક Cl માઇનસ છે એ લખેલું છે. Na પ્લસ અને Cl માઇનસ આયનો વચ્ચે બનતા બંધને કેવો કહેવાય છે? આયનીય બંધ કહેવાય છે, કારણ કે આયનોની આપલે થઈ છે, ઇલેક્ટ્રોનની આપલે થઈ છે. એટલા માટે જે બોન્ડ બને છે, જે બંધ બને છે એને કેવો કીધો છે? આયનીય બંધ કીધો છે. તો આ વાત થઈ NaClની નિર્માણની. ત્યાર પછી તો કે મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 છે એનું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા કેવી રીતના થઈ શકે એ જોઈએ. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે 12 છે. માટે 2 અને 8 અને 2, 2, 8, 2 એવી ઇલેક્ટ્રોન રચનામાં એ ગોઠવાયેલા હશે. તે 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, કારણ કે 6 ઇલેક્ટ્રોન કોઈ પાસેથી મળે નહીં. વધારેમાં એને સરળ એ જ પડે કે 2 ઇલેક્ટ્રોન છે એ પોતાના ગુમાવી દે. માટે મેગ્નેશિયમ છે એમાંથી 2 ઇલેક્ટ્રોન શું કરશે તો કે એ દાન કરી દેશે. માટે Mg2 પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ, કારણ કે 2 ઇલેક્ટ્રોન છે એ ગુમાવે છે. આ જ પ્રમાણે જે ક્લોરીન છે એમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? ઉપર જ આવી ગયું 17.
એ જ પ્રમાણે એ શું કરશે તો કે એક ઇલેક્ટ્રોન છે એ મેળવવો પડશે, કારણ કે અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો. માટે ક્લોરીન છે એ શું કરશે તો કે MgCl2 પાસેથી Mg પાસેથી જે 2 ઇલેક્ટ્રોન એને દાન કર્યા છે એમાંનો એક ઇલેક્ટ્રોન છે એ પોતે મેળવી લેશે, અને શું થશે તો કે ક્લોરીન પોતાની અષ્ટક રચના 2-8-8 એ પૂર્ણ કરશે. આ મેગ્નેશિયમ પરમાણુ તેના 2 ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન બંને ક્લોરીન પરમાણુને આપશે. આ મેગ્નેશિયમ ક્લોરાઇડ બનશે, કારણ કે MgCl2 ક્લોરીનના 2 પરમાણુ છે અને મેગ્નેશિયમનો 1 પરમાણુ છે. મેગ્નેશિયમમાંથી જે 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા હતા એ 2 ઇલેક્ટ્રોન ક્લોરીનના કેટલા પરમાણુ છે? 2 પરમાણુ. તો એક પરમાણુ પાસે એક ઇલેક્ટ્રોન જશે, બીજા પરમાણુ પાસે બીજો ઇલેક્ટ્રોન જશે. આમ Mgમાંથી છૂટા પડેલા બંને ઇલેક્ટ્રોનનો ઉપયોગ છે કોણ કરશે તો કે ક્લોરીન કરશે. જે નીચે સમીકરણમાં બતાવ્યું છે કે Mg પાસે 2 ઇલેક્ટ્રોન હતા, એ બંને કોની પાસે ગયા? ક્લોરીનના બંને પરમાણુઓ પાસે, અને ક્લોરીનના બંને પરમાણુએ પોતાની અષ્ટક રચના 2-8-8 એ પૂર્ણ કરી લીધી અને MgCl2 છે એનું નિર્માણ થઈ ગયું. તો વાત થઈ MgCl2ની. હવે જે આવા આયનીય સંયોજનો હોય છે કે જે ઇલેક્ટ્રોનની આપલે કરી અને રચાતા હોય છે, એમના સામાન્ય ગુણધર્મો કેવા હોય છે? તેનો સૌથી પહેલા ભૌતિક સ્વભાવ જોઈએ તો કે ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાને કારણે આયનીય સંયોજનો છે એ ઘન અથવા તો થોડા સખત હોય છે. ધન અને ઋણ આયનો હોવાના કારણ કે એક પોઝિટિવ અને એક નેગેટિવ, કારણ કે એક કોઈ પણ આયન છે એ દાન કરે છે માટે પોઝિટિવ થયો, એક સ્વીકારે છે માટે ઋણ થયો. અને આમની વચ્ચે કેવું તો કે પ્રબળ આકર્ષણ બળ હોય છે. અને કેવા સંયોજનો બને છે? આયનીય, કારણ કે આયનોની આપલે કરતા હોય છે માટે સ્વભાવે ભૌતિક કેવા હોય છે તો કે ઘન હોય છે, થોડાક સખત હોય છે, મજબૂત હોય છે. આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે અને દબાણ આપતા તે તૂટીને ટુકડા થઈ જાય છે. થોડુંક એમના ઉપર પ્રેશર આપવામાં આવે તો એમના ટુકડા પણ થઈ શકે છે, વધારે એટલા પ્રમાણમાં મજબૂત હોતા નથી. હવે આવા જે સંયોજનો છે એમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? તો કે આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે રહેલા પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળને તોડવા માટે ખૂબ જ વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. આથી આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઘણા ઊંચા હોય છે. ઇલેક્ટ્રોન, આયનો એની આપલે દ્વારા નિર્માણ થયા છે માટે આ કેવા હોય છે તો કે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળથી જકડાયેલા હોય છે. એમનું આકર્ષણ બળ ખૂબ જ મજબૂત હોય છે. આવા બંધને તોડવા માટે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડતી હોય છે માટે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ કેવા તો કે વધારે ઊંચા હોય છે. જે NaCl આયનીય સંયોજન બન્યું એનું ગલન બિંદુ કેટલું છે તો કે 1074. આ બધા આપ્યા છે કેમાં છે? કેલ્વિન માપક્રમમાં છે. ઉત્કલન બિંદુ કેટલું છે તો કે 1686 કેલ્વિન જેટલું છે. એવી રીતના લિથિયમ ક્લોરાઇડ છે LiCl, એનું ગલન બિંદુ તો કે 887 અને ઉત્કલન બિંદુ 1600 જેટલું. કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2, એનું ગલન બિંદુ 1045 અને ઉત્કલન બિંદુ 1900 જેટલું છે. CaO કેલ્શિયમ ઓક્સાઇડ, એનું ગલન બિંદુ છે એ કેટલું તો કે 2850 કેલ્વિન જેટલું અને ઉત્કલન બિંદુ છે 3120 જેટલું હોય છે. MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ, ગલન બિંદુ કેટલું તો કે 981 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 1685 કેલ્વિન જેટલું. આમ આના ઉપરથી શું તારણ નીકળે તો કે આયનીય સંયોજનો જે કાંઈ છે એમના વચ્ચે પ્રબળ આંતર આકર્ષણીય બળ હોય છે. આ બળને લીધે એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ વધારે હોય, કારણ કે એ બંધને તોડવા માટે જે ઉર્જા આપવી પડે છે એ સૌથી વધારે પ્રમાણમાં આપવી પડતી હોય છે. હવે જે આવા આયનીય સંયોજનો છે એમની દ્રાવ્યતા કેવી હોય છે? તો કે જે આયનીય સંયોજનો હોય છે કેવા છે તો કે વિદ્યુત સંયોજક સંયોજનો છે, કારણ કે વિદ્યુત આકર્ષણ બળથી જકડાયેલા હોય છે. એ સામાન્ય રીતે કેવા તો કે પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે, ડિઝોલ્વ થઈ જાય છે, ઓગળી જાય છે. પરંતુ પેટ્રોલ અને કેરોસીન જેવા જે કાર્બનિક દ્રાવકો છે એ કેવા છે? અદ્રાવ્ય છે. આમાં પણ અપવાદરૂપ છે. પેટ્રોલ અને કેરોસીન છે એને પાણીમાં તમે નાખો તે સપાટી ઉપર તરતું હોય છે, એ ઓગળતા નથી. હવે જે આવા આયનીય સંયોજનો છે એમાં વિદ્યુતનું વહન છે એ કઈ રીતના થાય છે? તો કે દ્રાવણમાં જે વિદ્યુતનું વહન છે તેમાં મુક્ત રહેલા વીજભારિત કણો એટલે કે આયનોની ગતિશીલતાને આધારે થાય છે. આ આયનીય સંયોજનોના પાણીમાં બનાવેલા દ્રાવણ આયનો ધરાવે છે. કે કોઈ પણ દ્રાવણ લ્યો એમાં વિદ્યુતનું વહન ક્યારે થાય તો કે એમાં કેટલા પ્રમાણમાં મુક્ત ઇલેક્ટ્રોન રહેલા છે એ વીજભારિત કણો એટલે કે આયનો છે એમની ગતિશીલતા કેવી છે એના ઉપર આધારિત હોય છે.
આયનીય સંયોજનોના પાણીમાં બનાવેલ દ્રાવણ છે એ શું ધરાવે તો કે આયનો છે એ ધરાવતા હોય છે, માટે વિદ્યુતનું વહન કરી શકે છે. આથી દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આયનો વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ ગતિ કરે છે. પરિણામે આયનીય સંયોજનોનું જલીય દ્રાવણ વિદ્યુતનું કેવું હોય છે? સુવાહક હોય છે. જે આયનો છે એ પોતાનો જેવો ચાર્જ હોય એના કરતાં વિરુદ્ધ ચાર્જવાળા જે ધ્રુવો હોય છે એના તરફ એ ગતિ કરે છે. પરિણામે વિદ્યુતનું વહન એક ધ્રુવથી બીજા ધ્રુવ તરફ થઈ જાય છે. પરંતુ ઘન અવસ્થામાં આયનીય સંયોજનો છે એ વિદ્યુતનું વહન કરતા નથી. માત્ર ક્યારે કરે છે? પ્રવાહી સ્વરૂપમાં હોય, દ્રાવણ સ્વરૂપમાં હોય ત્યારે. કારણ કે એમાં આયનો છે એ મુક્ત રીતે હરતા ફરતા હોય છે એટલા માટે. કારણ કે ઘન અવસ્થામાં જે આયનો છે એ કેવા તો કે મજબૂત આકર્ષણ બળથી બંધાયેલા હોય છે, અને ઘન અવસ્થામાં જે આયનો છે એ સ્થળાંતર કરતા નથી, એકને એક જગ્યાએ જકડાયેલા હોય છે, મુક્ત રીતના ફરતા નથી. જો આયનો છે એ મુક્ત રીતના હરતા ફરતા હોય તો અને માત્ર તો જ વિદ્યુતનું વહન છે એ શક્ય બને છે. જે આયોનિક સંયોજનો છે એ પીગળેલી અવસ્થામાં શું થાય તો કે વિદ્યુતનું વહન કરે છે, એટલે કે લિક્વિડ ફોર્મમાં હોય, દ્રાવણ સ્વરૂપમાં હોય ત્યારે. કારણ કે આયનિક જે સંયોજનો છે એને પીગાળવા ઉષ્મા આપતા વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો છે એ નિર્બળ બળતા આયનો છે એ છૂટા પડે છે. પીગળેલી અવસ્થામાં જ શું કામે વિદ્યુતનું વહન થાય તો કે આયોનિક જે કાંઈ સંયોજનો છે એને પીગાળવા માટે જે કાંઈ ઉષ્મા આપવી પડતી હોય એના વિરુદ્ધ વીજભાર ધરાવતા જે કાંઈ આયનો હોય છે એના વચ્ચે સ્થિર જે વિદ્યુત આકર્ષણ બળો હોય છે એ નિર્બળ બને છે. પરિણામે આ બધા આયનો છે એ તૂટી જાય છે અને વિદ્યુતનું વહન છે એ શક્ય બને છે. આમ પીગળેલી અવસ્થામાં આયનોનું સ્થાનાંતર શક્ય બનતું હોવાથી તે વિદ્યુતનું શું કરે છે? વહન કરે છે, એટલે કે વિદ્યુતના સુવાહક બને છે. જો આયનો દ્રાવણમાં મુક્ત રીતના હરીફરી શકતા હોય તો એ વિદ્યુત ભારનું વહન એક વિદ્યુત ધ્રુવથી બીજા વિદ્યુત ધ્રુવ તરફ કરી શકે છે, અને દ્રાવણમાં વિદ્યુતનું વહન છે એ શક્ય બને છે. તો આ વાત થઈ વિદ્યુતના વહનની, આયનીય સંયોજનોની, કેવી રીતના એ ગોઠવાયેલા હોય છે, કેવી રીતના એ બને છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધુ નવા ટોપિક્સ ભણશું. થેન્ક યુ.